હર હર મહાદેવ। તો ફરીવાર સ્વાગત છે નવા બ્લોગમાં। અને જો પાછા રેડી થઈ ગયા છીએ અને હવે જવું છે। આજે કાલ માંડવામાં ગયા હતા, મામેરિયા હતા એટલે, અને હવે જવાનું છે જાનમાં। તો હમણાં નીકળી છીએ, ચાલો જઈ। આપણે મેરેજમાં આવી ગયા છીએ। જો વૈસુ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આ બ્રાઇડની બેન છે, કઝિન સિસ્ટર। આમ તો મારી બેન જ છે, ન્યુ એંગેજડ છે એટલે હમણાં ઈ લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત રહે છે। હાલો રિંગ બતાવી દેજો। ઈ ન્યુ આ ન્યુ એંગેજડ જો અહીંયા બે બેનો જો વ્યસ્ત થઈ ગઈ છે। પેલા બધા ઉડાડી દીધા છે, નવી ગોતીને રમે છે એનાથી। મસ્ત જો સૂર્ય પ્રકાશ દેખાય, સરસ સૂર્ય ઢળે આમ વૃક્ષની ઉપર। હાલો ઉડાડો બે। ઉડાડા જાનુ હાઈ કર દે તો। શેરડી ખાતા હોય એવું બતાવો। ધ્યાનું શું ખાઈએ બતાવ તો। ધ્યાનું શેરડી ચાહત બતાવશે શેરડી। વાહ બે વાહ, આમ પાછળ ફર, તારું માથું બતાવવા। ઓકે હાલો સામુ જો, ખાવા માંડો બે। અમારે સાહેબ જો રસગુલ્લું ખાવા માંડ્યા છે, બતાવો સાહેબ। ડબલ લેયર વાળું છે, મસ્ત મજાનું જો। એમાં નીચે રસગુલ્લાનું લેયર હોય અને ઉપર થોડીક સ્વીટ જેવું હોય, પણ એ મસ્ત છે એટલે જો એ ખાય છે। ત્યાંનું એને ચાહતે જમી લીધું છે, ચાહતને મજા પડી ગઈ હતી કેમ કે આ ઢોસા છે હોતે ને અહીંયા, એટલે ઢોસા ખાઈ લીધા છે। અને હવે એ રમે છે એ નાના ભેગ્યું ને અમે જમવા બેસી ગયા છીએ। સાહેબ અમારે સ્કોર જોતા જઈએ કેમ કે આજ બતાવી દો જરાક, આમ ફોન બતાવી દો। એક જ મિનિટ, નેટવર્કનો ઇસ્યુ છે અને આમાં બહુ દેખાતું નથી હરખું, પણ સ્કોર થયો છે 124માં 2 વિકેટ। તો લગ્નમાંથી જિંકલના અતિ આગ્રહને વશ થઈને રસ્તામાં એની ઘરે આવ્યા છીએ। અમે ઘરે જતા પહેલાં અમારે નહોતું આવવું, તો એણે થોડીક નારાજગી વ્યક્ત કરેલી અમારાથી। મને એમ કહી દીધેલું કે આ કાંઈ વાંધો નહીં, એટલે આપણે તેલ લેવા જાઓ। મેં તેલના ડબ્બા તો હમણાં દડવાથી લઈ આવ્યા, એટલે આપણે તેલ લેવા જવાનું થતું નથી। અને એટલે હવે આવ્યા છીએ જિંકલની ઘરે, અને ભારત મેચ જીતી ગયું છે આજે, બરાબર। ભારત પાકિસ્તાનનો મેચ પૂરો થઈ ગયો છે વહેલો, બધા બેસી ગયા છે ગોષ્ઠી કરવા માટે।